અમદાવાદ સિવિલ મેડિસિટી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ મહિલા દિવસની સશક્ત ઉજવણી કરાઈ છે. પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરાવવા અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું. હોસ્પિટલની મહિલા કર્મીઓ માટે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી રાજ્યન એસીપી જે.એમ. યાદવ અને પીઆઈ મંજુ પટાવડા દ્વારા મહિલાઓને સાયબર સંબંધિત ગુનાઓ તેનાથી બચાવવાના ઉપાયો અને અગમચેતી સંદર્ભે રાખવાની તકેદારી સંબંધિત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સેવારત મહિલાઓને આ સમગ્ર માહિતી ઉપયોગી નીવડે અને તેઓ પોતાના આસપાસની મહિલાઓને પણ આ સંદર્ભે જાણકારી આપી શકે તે પ્રમાણેનું સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ દ્વારા પણ મહિલા કર્મીઓને મોટિવેટ કરવામાં આવ્યા હતા. બસ સામેવાળો પણ તમને નથી છોડતો. તમે તો નથી છોડતા તમને તો કઈ નહીં મળે, પણ સામેવાળો પણ તમને તો નથી જ છોડતો. એ વસ્તુ ધ્યાન રાખજો બેનો. કેમ કે તમે કોઈ પણ લિંક તમારા મોબાઈલની અંદર ક્લિક કરો છો, અનનોન ક્લિક, તો એ સીધી જ એનો મતલબ એ છે કે તમે તમારા ફોનનો એક્સેસ આપી દીધો. જ્યારે તમારા ફોનનો તમે એક્સેસ આપ્યો તો તમારા ફોનની અંદર રહેલો તમામ ડેટા એને ઉપયોગ કરવાની તમે સહમતિ આપો છો. બરાબર છે? એટલે કોઈ પણ પ્રકારની લિંક આવી બધી ભલે મફતમાં ટાટા સફારી મળે કે પેલી રોલ્સ રોયલ ગાડી 60 કરોડની કિંમતની ગાડી છે, ભલે આપણને મફત આપે, આપણે નથી જોઈતું. આપણો ડેટા એના કરતાં પણ વધારે કિંમતી છે. બરાબર છે? તો મહત્વના ડેટા અને માહિતીની ચોરી. બીજી વસ્તુ છે વાયરસ હુમલા. સિસ્ટમને આવી પ્રકારની લિંક મોબાઈલ ઉપર ક્લિક કરવા પછી ક્યારેક કોઈને એવું થયું છે કે મારો ફોન અડધો કલાક કે 15-20 મિનિટ. તમારો ખૂબ જ રોલ આમાં આગળ તમારે પસારવાનો છે. આજે આપણે પ્રોગ્રામ રાખ્યો છે. આઈ એમ થેન્કફુલ ટુ આપણા ફિઝિયોથેરાપીના પ્રિન્સિપલ જયશ્રીબેન, ક્રાઇમમાંથી આવેલા પધારેલા ઇન્સ્પેક્ટર સાહેબા, બધા ક્રાઇમના મેમ્બર્સ, કે જે પ્રોગ્રામ આજે આપણો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.